બાલ મિત્રો, આપણે હેન્સીના ઘરે લંચ માટે આવ્યા છીએ. ચાવો અને સારી રીતે ચાવો. આમાં શું તફાવત છે? એક્ટિવિટી કરવાનો પરફેક્ટ સમય છે. દરેક જણ બ્રેડનો ટુકડો, રોટલી કે થોડો ભાત લો. હવે તેને મોંમાં મૂકો. હવે ફક્ત 3 થી 4 વાર ચાવો અને ગળી જાઓ. તો જલ્દી ગળી ગયો. સ્વાદ તો ખાસ બદલાયો નથી. તમે ચાવો છો ત્યારે તેના સ્વાદમાં શું કોઈ ફેરફાર લાગે છે? લાલા, સ્વાદમાં થોડો ફેરફાર તો લાગે છે, પણ ખાસ ફેરફાર નથી. હવે ફરીથી લો બીજો ટુકડો અને આ વખતે 30-32 માં ધીમે ધીમે ચાવો. 1 2 3. અરે યાર, તો મીઠાશ વધુ લાગે છે. અરે હવે તો મીઠાશ કે વધુ લાગે છે. અરે હવે તો મીઠાશ વધુ લાગે છે. આ સ્વાદ તો બદલાઈ રહે છે કે? હા બાળ મિત્રો, જ્યારે આપણે સારી રીતે ચાવીએ છીએ ત્યારે ખોરાક મોઢામાં જ તૂટે છે અને તેનો સ્વાદ વધુ સારી રીતે સમજાય છે. બાળ મિત્રો, શું ઘરમાં કોઈ તમને ધીમે ધીમે અને સારી રીતે ચાવીને ખાવાનું કહે છે? હા લાલા, મારી મમ્મી તો દરરોજ કહે છે. મારી મમ્મી કહે છે કે ધીમે ચાવશો તો ખોરાક સારી રીતે પચે અને પેટની તકલીફ પણ નહીં થાય. બિલકુલ સાચું. સારી રીતે ચાવવાથી ખોરાકના ઝીણા ઝીણા ભાગ અને સ્વાદ લાળરસ ભળે છે, જે પચવામાં સરળ રહે છે. હવે કે કલ્પના કરો, તમે લીલું જામફળ ખાઈ રહ્યા છો. સૌ પ્રથમ તો કઠણ લાગે છે, પણ ચાવતા નરમ થાય છે. હા, મને પછી તો તેનો સ્વાદ પણ વધારે મીઠો લાગે છે. સરસ. બાળમિત્રો, હવે વિચારો, આપણા મોઢામાં આ લાળસનું કાર્ય શું છે? લાળરસ ખોરાકને ભીનો અને પોચો બનાવે છે અને ખોરાકને ગળવું સરળ બનાવે છે. ખૂબ સરસ છે. લાળરસ ખોરાકને ઝીણો કરવામાં મદદ કરે છે અને પાચન પ્રક્રિયા શરૂ કરે છે. હજુ આ રીતે ચાવવું સારું છે. હા, ઝડપી ચાવવું ખરાબ છે. ધીમે ચાવવું જોઈએ. સારી રીતે ચાવીશું. હું પણ ધીમે ચાવીશ. સાચી રીતે ચાવો તો સ્વાદ અને આરોગ્ય પણ સારું રહે. અમે હવે ધીમે અને સારી રીતે ચાવીને ખાશું. આપણે ચાવવું અને સારી રીતે ચાવવું પ્રવૃત્તિ માટે હેન્સી અને તેના પરિવારના સહકાર બદલ આભાર માનીએ છીએ. આભાર.